सुप्रभातम विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। लाठी कलापीबेनी मंदिर हाईस्कूल अंदर आप दरेकનું स्वागत है। धोरण 12 अंदर आज આપણે संस्कृत विषय अंदर अभ्यास करवाना छे। ए पाठ नंबर 12 कंकणस्यतु लोभेन। हवे सौ प्रथम आ पाठनी अंदर આપણે એની પૂર્વભૂમિકા જોઈ લઈએ કે સંસ્કૃત સાહિત્યની અંદર અભિન્ન અંગ બની ગયું હોય એવું જો કોઈ સાહિત્ય રચાયું હોય તો એ પ્રાણી કથાઓને લગતો ગ્રંથ છે અને જેની અંદર નીતિશાસ્ત્ર રજૂ કરવામાં આવેલું છે એટલે નીતિશાસ્ત્ર ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। પંડિત વિષ્ણુ શર્મા જેમણે પંચતંત્રની રચના કરી, એટલે પંડિત વિષ્ણુ શર્મા નીતિશાસ્ત્રની અંદર પારંગત ગણવામાં આવે છે, એ વિદ્વાન તરીકે એને ઓળખવામાં આવે છે। એવી જ રીતે નારાયણ ભટ્ટ એમણે પણ નીતિશાસ્ત્રને લગતો ગ્રંથ હિતોપદેશ, આથી એમને પણ નીતિશાસ્ત્રના વિદ્વાન તરીકે ઓળખવામાં આવે છે। આ બંને ગ્રંથો છે એ ખાસ કરીને પ્રાણી કથાઓના ગ્રંથો છે, તો એની અંદર પશુ પક્ષી પ્રાણીઓ એના પાત્રો લઈને સીધું જ્ઞાન છે એ મનુષ્યને આપવામાં આવેલું છે। હવે આની અંદર જોઈએ આપણે તો આ જે નીતિશાસ્ત્રની કથાઓ છે એ કથાઓની અંદર ભરપૂર મનોરંજન છે, પણ પાત્રો કોના લીધા છે? પશુ પક્ષી પ્રાણીઓના। આની સાથે મનોરંજન સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ આવે એવા પ્રકારનો અહીંયા કથા વસ્તુ મૂકવામાં આવેલું છે। તો આપણને આ કંકણસ્યતુ લોભેન, સોનાના કડાના લોભ વડે એવું પાઠનું શીર્ષક છે। તો આ પાઠ આપણને આપવામાં આવેલો છે એ પાઠ હિતોપદેશમાંથી લેવામાં આવેલો છે। પંડિત નારાયણ ભટ્ટે રચેલું હિતોપદેશ, અને હિતોપદેશની અંદર પણ 4 ભાગ છે। તો આ જે હિતોપદેશ આપણને આપવામાં આવેલો છે એની પ્રારંભની અંદર આવતી કથા છે, ને કથાનું નામ છે લુબ્ધ પથિક। આ લુબ્ધ પથિક કથાના શીર્ષકથી જાણીતી કથામાંથી આપણને આ 12મો પાઠ છે એ આપવામાં આવેલું છે। તો આ લુબ્ધ પથિક ખરેખર કથા શું છે? તો અહીંયા એક વૃદ્ધ વાઘ છે, એ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે પોતે ત્યાગી હોય, એટલે કે સંન્યાસ ધારણ કર્યો હોય, અને પોતે દાનવીર હોય, દાન આપતો હોય એવું દાતાનું રૂપ ધારણ કરીને પોતાની પાસે એક સોનાનું કડું છે, અને કડું લેવા માટે કોઈ મુસાફર આવતા જતા હોય એની પાસે એવી ટેલ નાખે છે અને કહે છે કે આ કડું સોનાનું તમે લઈ લો। તો પોતાની આવી લોભામણી વાતમાં નિર્દોષ વ્યક્તિને ફસાવીને શિકાર કરવાની પોતે ખેવ ના રાખે છે, અને છેવટે આ વાઘની લોભામણી વાતમાં કોઈ એક લોભી મુસાફર છે આવી જાય છે, અને છેવટે મૃત્યુ પામે છે। આવી અહીંયા વાત છે આપવામાં આવેલી છે। હવે આની અંદર આપણે જોઈએ તો સમગ્ર જે પાઠ આપણને આપવામાં આવેલો છે એ પાઠની કથા, પાઠની આખી વાર્તા શું છે આપણે જોઈએ। આપણે 11મા ધોરણની અંદર પંચતંત્ર ભણી ગયા, 12મા ધોરણની અંદર આપણે હિતોપદેશ પંચતંત્ર બંને ભણવાના છે। તો મેં તમને કીધું એમ કે હિતોપદેશના 4 ભાગ આપણને આપવામાં આવેલા છે। 4 ભાગની અંદર
આમાં મિત્રલાભ નામનો ભાગ છે. તો હિતોપદેશની પ્રથમ પ્રારંભમાં આવતી કથા લુબ્ધ પ્રતીક એ મિત્રલાભની જે પ્રકરણ છે એ અહીંયા રજૂ કરવામાં આવેલું છે. હવે આખી પાઠ છે, પાઠની વાર્તા શું છે આપણે જોઈએ. પંડિત નારાયણ ભટ્ટે આ હિતોપદેશની રચના કરી એ કયા કારણથી કરી? તો કે અમરશક્તિ નામનો રાજા એના મૂર્ખ રાજકુમાર એ કેમે કરીને નીતિમાં પારંગત થાય એમાં તા નહીં. એ નીતિમાં પારંગત કરવા માટે એમણે ગ્રંથની રચના કરી છે. તો કે મહેલની અગાશી ઉપર આરામથી બેઠેલા રાજકુમારો હતા, એને આ નીતિશાસ્ત્રનું જ્ઞાન આપવા માટે આ કથાનો આરંભ કરે છે. એ આશયથી આ પંડિત નારાયણ ભટ્ટ છે પોતે કહે છે, બોલે છે. રાજકુમારને કહે છે, મહેલની અગાશી ઉપર બેઠેલા છે અને કહે છે કે બુદ્ધિશાળીનો સમય છે એ કાવ્યશાસ્ત્રના વિનોદમાં, મનોરંજનમાં વીતે છે અને મૂર્ખાઓનો સમય તો વ્યસન કરવામાં, ઊંઘવામાં અને ઝઘડવામાં વિતાવે છે. એટલે પંડિત નારાયણ ભટ્ટ આ રાજકુમારોને કહે છે કે તેથી કે તમારા મનોરંજન માટે કાગડા, કાચબા કે વગેરેને હું તમને અદ્ભુત વાર્તા કહું છું. એટલે રાજકુમારો તરત કીધું, હા કે શ્રીમાન કે કહો, અમે વાર્તા સાંભળી છે. અને પંડિતે કીધું કે સાંભળો, અત્યારે હું અહીંયા મિત્રલાભનું પ્રકરણ છે રજૂ કરું છું. એ પ્રકરણની અંદર પોતે કહે છે કે કેવું પ્રકરણ છે? તો પહેલાં કથાનો આખો બોધ કીધો છે કે જેમ સોનાના કડાના લોભથી અને લોભ ટાળી ન શકાય, અત્યંત મુશ્કેલીથી આમાંથી બહાર નીકળી શકાય લોભમાંથી, એવા ઊંડા કાદવની અંદર, ઊંડો કાદવ એટલે આમ તો ખાડો જ, અંદર કાદવ ઘણો બધો ભરેલો હોય, માણસ અંદર પડે, ખૂપે તો નીકળી ન શકે, મહા મુશ્કેલી નીકળી શકાય કે એવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો કે મુસાફર મૃત્યુ પામ્યો. આ વાર્તાનો બોધ છે. પંડિત વિષ્ણુ શર્મા કહે છે કે જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી, મહા મુશ્કેલી બહાર કાઢી શકાય એવા ઊંડા કાદવમાં ખૂપેલો અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર છે મૃત્યુ પામ્યો. એટલે રાજપુત્રે કીધું કે ભાઈ આ કેવી રીતે બન્યું? એમ એટલે પંડિત નારાયણ ભટ્ટ કહે છે કે દક્ષિણ અરણ્ય નામના વનમાં, દક્ષિણ અરણ્ય નામનું વન, આ વનની અંદર એક વૃદ્ધ વાઘ રહેતો હતો અને સ્નાન કરેલો, હાથમાં દર્ભ નામનું ઘાસ ધારણ કરેલું. દર્ભ એટલે દાબડો, ઘાસની અંદર પવિત્ર ગણાય. ઘણી બધી વિધિઓની અંદર આ ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ખાસ કરીને ગ્રહણ હોય ત્યારે પણ લોકો આ દર્ભ નામનો ઘાસનો ઉપયોગ કરે છે. એને કોઈ આભડછેટ નડતી નથી એવું કહેવાય છે. તો હાથમાં આ દર્ભ ધારણ કરીને, એટલે કે દાબડા નામનું ઘાસ ધારણ કરીને એક સરોવરના કિનારે આવીને પોતે બોલે છે. ક્યાં? કે જ્યાં મુસાફરો આવતા જતા હોય છે, વટે માર્ગો આવતા જતા હોય છે. અને કહે છે કે અરે ઓ મુસાફર, આ સોનાનું કડું લઈ લ્યો. અને ત્યાર પછી લોભથી આકર્ષાયેલો કોઈ એક મુસાફર છે મનમાં વિચાર છે. મુસાફર ત્યાં નીકળ્યો, એને સોનાનું કડું વાઘના હાથમાં પહેરેલું જોયું અને લોભમાં આકર્ષાણો, પણ પોતે વિચાર કરે. શું વિચારે છે? કે ભાઈ આ તો આપણું ભાગ્ય હોય તો જ સંભવે, કે વાઘ પાસે સોનાનું કડું હોય નહીં. પરંતુ પોતાને શંકા પણ જન્મે, શંકા પણ થાય છે કે એવી કોઈ બાબત છે આપણને શંકા થતી હોય એમાં પ્રવૃત્તિ ન કરવી, અથવા આપણું જીવનું જોખમ હોય એ જોખમરૂપ કાર્યમાં જોડાવવું નહીં. પણ વળી પાછો પોતે વિચારે છે શું કે ભાઈ અનિષ્ટ વસ્તુ જે ખરેખર કામમાં ઉપયોગમાં ન આવે, ખરાબ વસ્તુ હોય, એવી વસ્તુમાંથી ઈષ્ટ વસ્તુ આપણે પ્રાપ્તિ થઈ અથવા ઈષ્ટ લાભ, મનગમતો લાભ મળતો હોય, એ તો પણ શુભ ગતિ થતી નથી. કેવી રીતે ઉદાહરણ આપ્યું
કે કોઈ સરસ મજાનું અમૃત હોય અને અમૃતની અંદર જો વિષનું એક ટીપું પડી જાય, વિષનો સ્પર્શ થાય, ઝેરનો સ્પર્શ થાય, તો પણ એ અમૃત કોઈ માણસ પીવે તો અમૃત ઝેરનું કારણ બને, માણસ અમર થવાના બદલે મૃત્યુ પામે. આથી મુસાફર વિચારે છે કે જો આપણે ધન કમાવવું હોય તો ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ તો ખેડવું જ પડે. જોખમ ખેડ્યા વગર માણસને કલ્યાણ દેખાતું નથી. પરંતુ જોખમ ખેડીને જો માણસ જીવતો રહે તો ધન પ્રાપ્ત કરે છે અને કલ્યાણને જુએ છે. આવું પોતાના મનને મનાવે છે. એટલે કે હું જરાક તપાસ કરું, વાઘને પૂછું ક્યાં તારું સોનાનું કડું છે. વાઘને કહે છે કે ભાઈ તારું કંકણ સોનાનું કડું ક્યાં છે. એટલે વાઘ છે પોતાનો હાથ એટલે આગળનો પગ આમ ફેલાવીને કહે છે કે ભાઈ જો રહ્યું આ સોનાનું કડું. અને મુસાફર કહે છે કે ભાઈ તું તો મારી નાખવાના સ્વભાવવાળો છે, તો તારી ઉપર હું વિશ્વાસ કેવી રીતે કરું. આથી વાઘ કહે છે કે વટે વાર્ગુ મુસાફર તું સાંભળ, કે ઘણા સમય પહેલાં કે મારી યુવાની હતી, યુવાવસ્થા હતી, ત્યારે કે હું ઘણો ખરાબ આચરણ કરવાવાળો દુરાચારી હતો. અને દુરાચારીને કારણે કે મેં અનેક ગાયો, મનુષ્યો મારી નાખ્યા છે. અને મારી નાખવાને લીધે જ વાઘ કહે છે કે મારા પુત્રો અને મારી પત્ની છે એ મરી ગયા છે. હું સંતાન વગરનો, વંશ વગરનો થઈ ગયો છું. આથી કોઈ ધર્મવાળો માણસ, ધર્મનિષ્ઠ, ધર્મનું આચરણ કરતો હોય એવો માણસે મને ઉપદેશ આપ્યો છે કે તમે જો દાન ધર્મનું આચરણ કરો, દાન આપો, તો તમે આ પાપ કર્મોમાંથી દૂર થાઓ. એ કે એના ઉપદેશને કારણે એ કે હું જો પવિત્ર થયો, નદીમાં સ્નાન કરીને આવેલો છું અને દાન આપવા હું પ્રેરણા છું. કે હું દાન આપનારો, મારા નખ જો ગળી ગયા છે, મારા દાંત છે એ પણ પડી ગયા છે, એવો હું છું, તો હું કેવી રીતે વિશ્વાસને પાત્ર ન હોઉં. અને આથી કહે છે મારો વિશ્વાસ કર, હું આ સોનાનું કડું દાનમાં આપવા ઈચ્છું છું. અને મારે એ કે લોભનો અભાવ છે, મારો કોઈ લોભ નથી, એટલે તો હું સોનાનું કડું છે દાનમાં આપું છું. તેથી તને હું આપવા પ્રયત્ન કરું છું. તું આ સરોવર છે, સરોવરમાં સ્નાન કરીને આ સોનાનું કડું લઈ લે મારી પાસેથી. આવું સોનાનું કડું લેવા માટે એ વાઘ પાસે મુસાફરને જવું પડે. વાઘ બેઠો તો ક્યાં? સરોવરના સામેની કાંઠે. સરોવરના આ કાંઠે વટે માર્ગનો માર્ગ હતો મુસાફરનો. અને કહે છે કે જો આ જે સરોવર છે, સરોવરમાં સ્નાન કરતો આવ, એના સોનાનું કડું છે મારી પાસેથી તું લઈ જા. હવે આ વાઘના વચનથી પ્રેરાયેલો, પ્રસન્ન થયેલો મુસાફર શું કરે છે? લોભને કારણે સરોવરમાં સ્નાન કરવા ગયો. જેવો સ્નાન કરવા પ્રવેશ્યો અને તરત જ એ ઊંડા કાદવની અંદર ખૂપી ગયો. હવે એ ખૂટી ગયો એટલે ભાગીએ કેમ તો હતો નહીં, એ નાસી જવા માટે અસમર્થ થઈ ગયો. આથી કાદવમાં પડેલો જોઈને વાઘ બોલો, માણસ જ્યારે કાદવમાં પડ્યો, ખૂપી ગયો. હું કીધું અરે રે, તું તો ઊંડા કાદવમાં પડી ગયો છું. એ કે ઊભો રહે, હું તને ઊભો કરું છું, બચાવું છું. એમ કહીને ધીમે ધીમે એની પાસે ગયો અને વાઘે છે માણસને પકડી લીધો શિકાર કરવાના માટે. હવે વાઘે જ્યારે મુસાફરને પકડ્યો હતો ત્યારે પકડાયેલો મુસાફર વિચાર કરે છે. શું વિચાર કરે છે? કે ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, એમજ વેદનું અધ્યયન કરે છે એને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ આ જ બાબતમાં આગળ વધી જાય છે. કારણ કે લોભ હતો, લોભને કારણે દુષ્ટ વૃત્તિ જાગી અને તે પ્રમાણે કુદરતી રીતે જ કે ગાયનું દૂધ કેવું હોય છે? મધુર હોય છે. કહે છે કે મેં અહીં આ ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ કર્યો અને એ મેં સારું કર્યું નહીં. અને આમ વિચાર કરતો હતો એવામાં તો એ વાઘે પકડીને એને મારી નાખ્યો અને ખાઈ ગયો. આખો પાઠનો સાર છે. હવે આપણે પાઠનું અનુવાદ
નેક્સ્ટ સમયની અંદર આપણે જોઈશું.